डभोई विधानसभा के विधायक है शैलेश मेहता, जो डभोई से जुड़े हुए विभिन्न विकास के कार्यों की मंजूरी लेते हैं और डभोई के लोगों के लिए कई सराहनीय कार्य करते हैं। इस बार भी डभोई के विधायक शैलेश मेहता की ओर से ऐसा ही एक कार्य किया गया है। दरअसल इस बार 9 करोड़ 75 लाख के सड़क से जुड़े हुए विभिन्न विकास के कार्यों को मंजूरी विधायक शैलेश मेहता की ओर से दिलवाई गई है, जिसके मद्देनजर डभोई के लोग बेहद खुश हैं और इस मामले में डभोई के विधायक शैलेश मेहता ने ज्यादा जानकारी भी दी है। डभोई હવે દરબાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરબાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે। એમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે। એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા। સાથે જ વડોદરાથી એસઓયુ કે જેમાં 80% વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા। અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગ રોડ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે। સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે 3 કરોડ 60 લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે। આમ 4 મહત્વના રસ્તાઓ જેની માંગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માંગણી પૂરી કરી છે। ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।